हर शाम को और अदिति के साथ फर्स्ट टाइम तने આવવાનો ચાન્સ કેવી રીતે મળ્યો? પહેલા તો ફેસબુક પર કેમ્પ ફાયર રેડ એફએમ નું જોયું હતું, તો રેડ એફએમ નું પેજ જોઈન કર્યું. પછી ત્યાં સુધી કોઈ ખાસ આઈડિયા નતો કે આ રીતે હશે. પછી એક ફ્રેન્ડે ઇન્ફોર્મ કર્યું કે અહીંયા તારું ઓનલાઈન કોઈ વિડીયોઝ કે હોય તો શેર કર, તો ત્યાં શેર કર્યા અને પછી રિપ્લાય મળ્યો તો સુપર એન્ડ યુ આર સિલેક્ટેડ. અને કોઈ ફાયર પર હર્ષિની તરફ જોયું હતી અને હવે અમારી સાથે કુલદીપ નહીં છે જે આજ સોંગની ટ્યુન પ્લે કરશે પોતાના કીબોર્ડની ઉપર. રૂટીન કરતા થોડું હટકે વગાડે છે કુલદીપ. બાય ધ વે અદિતિ, મને યાદ આવ્યું કે કીબોર્ડ પ્લેયર છે ને બધા દૂર દૂરથી આવે છે. એક આવ્યો તો માલવ જે ગાંધીનગરથી આવેલો અને કુલદીપ એના એક સ્ટેશન આગળ એટલે હિંમતનગરથી આવ્યો છે. એક્ઝેક્ટલી 78 કિલોમીટર દૂરથી કુલદીપ આવ્યો છે અત્યારે રેડ એફએમ સ્ટુડિયોમાં, કારણ કે કેમ્પ ફાયર નું આ જે લાસ્ટ વીક છે ને એમાં દરેક ટેલેન્ટેડ લોકોને અમે લોકો ઇન્વાઇટ કરીએ છીએ. તમારી અંદર ટેલેન્ટ હોય તો હજી પણ એક બે દિવસ બાકી છે. હર્ષિલના આદિત્યનો કોન્ટેક્ટ કરો યાર. એક વસ્તુ છે, હિંમતનગર સુધી આપણું રેડ એફએમ પહોંચે છે, સાથે સાથે જ્યાં રેડ એફએમ ના પહોંચી શકે ને ત્યાં ફેસબુક પહોંચે છે, કારણ કે ફેસબુક ની ઉપરથી જ કુલદીપને ચાન્સ મળ્યો હતો આપણા સ્ટુડિયોમાં આવવાનો. કોમ્યુનિકેશનનો જમાનો છે. કુલદીપના કઝિને કુલદીપને યાદ કરાવ્યું કે આવી એક કોન્ટેસ્ટ ચાલી રહી છે GT95 માં, અને કુલદીપે સાંજે રાત્રે ધાબા ઉપર જઈને પણ રેડ એફએમ સાંભળ્યું હિંમતનગરમાં. યા એક્ઝેક્ટલી. તમને પણ આવી રીતે ચાન્સ મળી શકે છે તમારા ટેલેન્ટને આગળ લાવવાનો. બધા નગરથી પોતાનું કીબોર્ડ લઈને આવ્યો છે અને હવે એ પોતાના કીબોર્ડ પર દબંગની થીમ વગાડવાનો છે. પહેલી વાર કોઈ એવો આર્ટિસ્ટ જોયો છે જેણે ગીત નહીં પણ થીમની ઉપર પોતાનો હાથ અજમાયો છે. દબંગનું થીમ મ્યુઝિક ઓસમ વગાડી રહ્યો છે કુલદીપ નાઈ, હિંમતનગરથી ત્યારે આવેલ. તેની સાથે 8:30 વાગી ચૂક્યા છે GT935 અને અમારી સાથે હિંમતનગરથી કુલદીપ નાઈ છે. આજે અમે લોકો અગ્નિપથ જોયું અને એમાં બહુ જ બધા ડરામણા મ્યુઝિક હતા, સ્પેશિયલી સંજુ બાબા આવે ને ત્યારે. સો કીબોર્ડની ઉપર કોઈ ભયાનક મ્યુઝિક વગાડવાનું હોય તો તું કઈ ટ્યુન પ્લે કરે? હવે ધારો કે હું આની ઉપર અત્યાચાર કરું છું તો કયું મ્યુઝિક સેટ થાય? આ તો અત્યાચાર સહન કરવા વાળા માટે છે. અત્યાચાર કરવા વાળા માટે અલગ આમ ભયાનક ખૂની પાપી જેવું હોય. રેડ એફએમ કેમ્પ ફાયરમાં હર્ષિલ નદીથી એન્ટ્રી મારતા હોય એકદમ જોરદાર. તે કયું મ્યુઝિક હોવું જોઈએ? કારણ કે આમ લોકો ઊંટ ઉપર આવી ગયા અમુક ટાઈમે. અરેબિયન નાઇટ્સ ની વાર્તાઓ મને યાદ આવી ગઈ. હું વાંચતો હતો એક ટાઈમે અને અમે લોકો ઊંટ ઉપર આવ્યા તો નીચે રણ પણ દેખાઈ ગયું. અમારા બંનેના આજુબાજુ પેલી ડાન્સર દેખાઈ ગયા. ડાન્સર તો ખરી પણ પેલું શેખ પીપલ જેવું નો વ્હાઈટ કલરના મોટા પેલા પડદા લટકાવે ને. 2 મિનિટ, હા 2 એટલે કે 2 મિનિટ ઉપર 30 સેકન્ડ. GT935 માં હર્ષિલની સાથે હું છું આદિત્ય. હવે સુપર 93.5 રેડ એફએમ પર જતા કુલદીપ નાઈ એક એવી ટ્યુન પ્લે કરવા જઈ રહ્યો છે જે છે ને એની સુપર ફેવરેટ છે. યસ, વગાડે છે એ કીબોર્ડ પણ એમાં પણ રિમિક્સ. કયું સોંગ હતું ખબર પડી?
4 बज गए लेकिन पार्टी अभी बाकी है. યસ, થેન્ક યુ કુલદીપ, થેન્ક યુ વેરી મચ. 78 કિલોમીટર દૂરથી કુલદીપ આવ્યો તો પોતાનું કીબોર્ડ લઈને રેડ એફએમ ના સ્ટુડિયો પર, અને શનિવારે સાંજે પણ રેડ એફએમ કેમ્પફાયર સીઝન 2.4 માં કુલદીપ આવવાનો છે એના ફ્રેન્ડ્સ જોડે એનું કીબોર્ડ લઈને પરફોર્મ કરવા માટે. યસ બેબી.